એ પ્રૂફ આપણી જોડે 500 વર્ષ જૂનું છે. ખોદકામ કરતાં આ હનુમાનજીની મૂર્તિ ત્યાં નીકળી. હવે જ્યારે નવું મંદિર થશે ત્યારે 5 થી 10 મિનિટમાં જ તમારે નંબર આવશે અને દાદાના દર્શનનો લાભ મળશે. કાળી ચૌદસનું તો બહુ જ બધું મહત્ત્વ છે. જે લોકો નાસમજ છે, જે લોકોને ખબર નથી, એ લોકો હનુમાન જયંતી બોલે છે. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા હનુમાન મંદિરના વિશે જે આવેલું છે આણંદ લાંભેલમાં. આ મંદિરની એક આખી અલગ જ સ્ટોરી છે, બધા બહુ સિક્રેટ્સ છે, તો એ આજે આપણે ડિસ્કસ કરીશું. સો આ જ કન્વર્સેશનમાં જોઈન થઈ રહ્યા છે શ્રી વિજયકુમાર જોશી, જે મંદિરના મેઇન કમિટી મેમ્બર છે અને સાથે સાથે પૂજારી બી છે. સો પ્લીઝ વેલકમ. જય સિયારામ. ઓમ મનોજવમ માતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્વજમ વાનુરિતમુખમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદે. જય શ્રીરામ. જય સિયારામ. તમને આ સેવા કરવાનો મોકો ક્યારથી મળ્યો છે? આમાં એવું છે કે વર્ષોથી જે પરંપરા ચાલી આવી છે, પેઢી ટુ પેઢી, આજે મંદિરને 501 વર્ષ પૂરા થશે. આજ શ્રાવણ મહિનાની આઠમ આવશે છે, તારીખ 500 વર્ષ પૂરા થશે. તે 500 વર્ષથી અમારા જે વડીલો હતા અને એમના પણ વડીલો હતા, તે વર્ષોથી સેવા પૂજા દાદાની કરતા આવ્યા છે. એમ અમે પણ કન્ટિન્યુ એમની પણ પૂજા કરીએ છીએ. આ રીતે સેવા પૂજા દરેક પૂજારીઓને સેવાનો દાદાનો લાભ મળે છે. સો મંદિર 500 વર્ષ જૂનું છે. 500 વર્ષથી આ મંદિરને, ત્યારથી જ અમે પહેલાં અમારા વડલાઓ કરતા હતા, ત્યાર પછી અમે કરીએ છીએ. આવું અમારે પછી અમારા છોકરાઓ કરશે. એમાં પેઢી ટુ પેઢી ચાલ્યા કરે છે સેવા પૂજા, વારસાગતમાં જ. હા, વારસાગતમાં. સો મંદિરની થોડીક આમ હિસ્ટ્રી તમે કહી શકશો? હા. ક્યારથી આ બધું સ્ટાર્ટ થયું, મંદિરની ખોજ ક્યારે થઈને એ બધું? મંદિર આમ તો જોવા જઈએ તો જેના ડોક્યુમેન્ટ છે, પુરાવા છે, એ 500 વર્ષ જૂના છે. આમ તો મંદિર 500 વર્ષથી પણ વધારે જૂનું છે, પણ આપણી જોડે જે પ્રૂફ છે એ પ્રૂફ આપણી જોડે 500 વર્ષ જૂનું છે. એમાં એવું હતું કે પહેલાં લાભા નામનો એક ભરવાડ હતો. લાભા નામનો ભરવાડ જે ગાયો ચરવા જતો હતો. પહેલાં તો એકદમ ખુલ્લું હતું, તો ત્યાં આગળ આ ટેકરો હતો. તો ટેકરા આગળ બધી ગાયો ઊભી રહે અને એમાંથી એક ગાય એવું કે દૂધ ઓટોમેટિક સરી પડે, એટલે દૂધના આંચરમાંથી દૂધ ઓટોમેટિક સરી પડે એમ. પણ એને આવો ખ્યાલ નહીં. પછી એ ઘરે જઈને ગાયો બધી દોવે તો એક ગાય દૂધ આપે નહીં. તો એ વિચારવા લોકો કે આ ગાયનું દૂધ જાય છે કંઈ. તો બીજે દિવસે પણ એવું થયું, ત્રીજે દિવસે એવું થયું. તો પછી એક દિવસ એણે સંતાઈને જોયું કે આ ગાયનું દૂધ કાઢી કોણ લે છે. તો પછી આ ગાય એક ટેકરા ઉપર ઊભી રહી અને ઓટોમેટિક એના આંચરમાંથી દૂધ સરી પડતું હતું. એટલે એણે આમ વિચારવા લાગ્યો કે આ શું એક અદ્ભુત લાગ્યું એમ, કે આ આવું કેમ થાય એમ. તો પછી એણે જોયું, પણ કોઈને કંઈક પૂછ્યું પણ કોઈને કશું ખબર હોય નહીં, એટલે કોઈ જવાબ આપે નહીં. પછી એ રાત્રે ઘરે ગયો. હવે જ્યારે રાત્રે ઘરે ગયો ને ત્યારે એને સપનું આવ્યું. હનુમાનજી દાદાએ તેને સપનું આપ્યું અને સપનામાં એમણે કહ્યું એ ભરવાડને કે જે જગ્યાએ તારી ગાય દૂધ સરી પડી છે ત્યાં આગળ નીચે હું છું, તો તું મને ત્યાં ખોદકામ કરી અને ત્યાંથી બહાર કાઢ. આવું એને સપનું આવ્યું. એટલે બીજે દિવસે એ ભરવાડ ત્યાં ગયો અને જે ટેકરો હતો એ ટેકરા આગળ તેણે ખોદ્યું. ખોદકામ કરતાં આ હનુમાનજીની મૂર્તિ ત્યાં નીકળી. આ મૂર્તિ નીકળી એટલે આજુબાજુના 3 હદ લાગે, બોરિયાવી છે, બાકરોલ છે ને લાંભેલ એમ. તો જ્યારે આ મૂર્તિ નીકળી તો 3 ગામવાળા આવી ગયા કે ભાઈ આ સ્વયંભૂ મૂર્તિ નીકળી તો આ તો અમારા હદમાં આવે, અમારા ગામમાં આવે. આમ ઝઘડવા લાગ્યા, 3 ગામના થઈને ઝઘડવા લાગ્યા. એટલે પછી એ ગાડામાં મૂર્તિ બેસાડી દીધી, ગાડામાં મૂકી દીધી મૂર્તિ. અને પછી ગાડું બાકરોરવાળા લઈ જવા માગ્યા કે બોરિયાવાળા લઈ જવા માગ્યા, પણ ગાડું હલ્યું નહીં. ત્યાંથી એક પણ ઇંચ ગાડું હલ્યું નહીં. એટલે એમને ખબર પડી ગઈ કે આ મૂર્તિને અહીંયા જ આપણે પ્રતિષ્ઠા કરવી પડશે. તેથી એ લાંભેલ ગામના અત્યારે અડધું મંદિર શું બાકરોલમાં આવે ને અડધું લાંભેલમાં આવે. પણ સ્વયંભૂ મૂર્તિ હતી અને એક જગ્યાએથી મૂર્તિ હલી જ નહીં. લઈ જવાની કોશિશ તો બહુ કરી, પણ એ જગ્યાએથી મૂર્તિ હલી નહીં. એટલે તે જ જગ્યાએ પછી તે મૂર્તિ તેની તે જ જગ્યાએ રાખી અને પછી ધીરે 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 મંદિર નાનામથી મોટું થયું અને પછી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી. અને શ્રાવણ મહિનાની આ
આઠમ એ એની પ્રતિષ્ઠા દિવસ ઉજવાય છે અત્યારે હાલમાં. બાકી મૂર્તિ દાદા તો સ્વયંભૂ છે, એ મૂર્તિની સ્થાપના કરી જ નહીં, પણ જે મંદિર શિખરબંધી થયું, પહેલાં તો એમને જ હતું, પણ જે મંદિર શિખર બાંધ્યું ને એ શિખરબંધીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે શ્રાવણ મહિનામાં આઠમ તરીકે ઉજવાય છે. સો આ લાંભવેલ નામ કેમનું પડ્યું? લાંભેલ ગામ પહેલાં શું કે જે આ મૂર્તિની ઉત્પત્તિ થઈ, સ્વયંભૂ મૂર્તિ જે નીકળી, એ જે મૂર્તિ ઉત્પન્ન થઈ, જે ભરવાડે મૂર્તિને ખોદીને બહાર કાઢી, એ ભરવાડનું નામ લાભા હતું. લાભા નામનો ભરવાડ હતો. એ લાભા નામના ભરવાડ ઉપરથી લાંભેલ ગામનું નામ પડ્યું વર્ષો પહેલાં. ત્યારથી આ લાંભેલ ગામ તરીકે પ્રચલિત થયું છે કે ભાઈ લાભા નામનો ભરવાડ હતો, એના થ્રી આ સ્વયંભૂ મૂર્તિનું નિર્માણ થયું, ઉત્પત્ત થઈ, એણે શોધખોળ કરી, ખોદ્યું, તારે આ મૂર્તિ નીકળી. એ ભરવાડનું નામ લાભા હતું. તારે એ ગામ પહેલાં હતું નહીં, ખાલી એમને બધા રહેતા હતા, ગામ જેવું કશું નહીં એમ. ત્યાર પછી એ લાભા નામના ભરવાડ ઉપરથી લાંભેલ નામ પડ્યું અને ત્યારથી જ આ ગામ આવું લાંભેલ નામથી પ્રચલિત છે. પછી જે તમે સ્વયંભૂ મૂર્તિ કહો છો એનું એકચ્યુઅલમાં મહત્ત્વ શું છે? એટલે સ્વયંભૂ મૂર્તિ અમે એટલે જ કહીએ છીએ કે આ કોઈ પથ્થરની મૂર્તિ નથી કે કોઈ લાકડાની મૂર્તિ હતી. આ સ્વયંભૂત પ્રગટ થયેલી છે કે આકડાના મૂળમાંથી આ મૂર્તિ પ્રગટ થયેલી છે. એટલે અત્યારે હાજરમાં પણ મૂર્તિની અંદર આકડાનું મૂળ રહેલું છે. અને અમે દર મંગળવારે દાદાને ચોરો કરે છે. ચોરો એટલે કે દાદાને જે સ્નાન કરાવીએ છે, કેસર સ્નાન, પંચામૃત સ્નાન, મધ સ્નાન, આવી રીતના અનેક દ્રવ્યોથી અમે દાદાને સ્નાન કરાવીએ છીએ. એ સ્નાનમાં છેલ્લે જળ પણ વાપરે છે, પાણી પણ વાપરે છે, અને એ પાણી દાદાની મૂર્તિની નીચે જે આકડાનો મૂળ રહેલા છે એ મૂળ એ પાણી શોષે એટલે કોઈ બી મૂળ પાણીનું શોષણ કરે એટલે એની જે પ્રતિક્રિયા હોય એ બદલાય. અને દાદા આકડાના મૂળમાંથી ઉત્પન્ન થયેલા છે, બરાબર છે. એટલે પાણી શોષે એટલે મૂર્તિની અંદર જે નીચે પાણી મૂળ શોષે છે ને એના લીધે આકાર દાદાનો બદલાય છે કે ભાઈ મૂળમાંથી પાણી જાય એટલે ભાઈ એને બોડીમાં બદલાવ આવે છે. એટલે આજે તમે જોશો, તમે જો રોજ આવતા હોય ને મંદિરે તો તમને ના ખબર પડે, પણ જો તમે 6 મહિને આવતા હોય ને, ધારો કે આજે 6 મહિના બ્રેક મારી દીધો ને પછી 6 મહિના પછી આવો તો તમને ખબર પડે કે હારી દાદાની મૂર્તિ પહેલાં આવી દેખાતી ને હવે આવી કેમ દેખાય છે. પણ એમના અમુક અંગ જે અંદરથી મૂળ જેમ વધે એમ એમના બાહ્યના અંગ બદલાયા કરે છે. એટલે આજે ને કાલે અને પરમ દિવસે એ ચેન્જીસ આવતા જ રહે છે, કારણ કે આ સ્વયંભૂ છે. કોઈ પથ્થરની મૂર્તિ હોય તો તમારે વર્ષો, હજારો, 500 ને 2000 વર્ષ લગીને પથ્થરને કશું થાય નહીં તો એવી ને એવી રહે. પણ આ સ્વયંભૂ મૂર્તિ છે ને એટલે આકારમાં બદલાવ રહ્યા જ કરશે અને તમને જોવા પણ મળશે અને તમને લાગશે કે આ મૂર્તિનો આકાર બદલાયો છે એમ. હા, લોંગ ટર્મમાં તમને જોવા મળશે કે તમને, કારણ કે અમારે 2-3 વર્ષ થાય ને એટલે મુગટ બદલવા પડે દાદાના. શ્રીરામ ભગવાનના, લક્ષ્મણ ભગવાનના, હનુમાન દાદાના આજે તમે જે સોનાના આભૂષણો જોવો છો, ચાંદીના આભૂષણો જોવો છો, એ અમારે 2-3 વર્ષ થાય એટલે એને બદલવા જ પડે, કારણ કે આ ના રહે. કારણ કે મૂર્તિમાં થોડોક ફેરફાર થયો જ હોય, એ ઓટોમેટિક થાય છે. કોઈ આમાં કશું કરતું નહીં પૂજારી કરતું કોઈ કે નહીં કશું કોઈ કરતું, ઓટોમેટિક જ દાદા હાજરા હજુર છે, સ્વયંભૂ છે, એના પ્રૂફ તરીકે આ મૂર્તિનો બદલાવ થાય છે. અને લોકો જોવે છે પણ ખરા અને એમને ખબર પણ પડે છે અને લોકોને મનથી અહેસાસ થાય છે કે ના, આ દાદાનો આજે હસતો ચહેરો છે. પછી હવે દાદાના આટલા વર્ષ થયા અને સાંજનો ટાઈમ જુઓ તો તમને ખબર પડે કે હવે દાદાની ઉંમર થઈ ગઈ એવું લાગે છે. દાદાનો એવો ચહેરો છે. સવારે આવો તો ખબર પડે કે આવો દાદા તો યંગ લાગે છે, બહુ હસતા લાગે છે, એવો તમને ભાવ થશે. તમે ધ્યાનથી જોશો ને દાદા તરફ તો તમને એવો ભાવ થશે. આ ભાવ ત્યારે જ થાય કે જ્યારે તમારે આસ્થા હોય દાદા પ્રત્યે, તો જ આ તમને ભાવ થાય ને તો જ તમને દેખાય. સુંદરકાંડ શું છે, એનું મહત્ત્વ શું છે? સુંદરકાંડનું મહત્ત્વ એટલું છે કે સુંદરકાંડમાં જે હનુમાનજીના પ્રસંગો છે એ પ્રસંગો જ બતાવેલા છે કે ભાઈ હનુમાન દાદા કેવી રીતે આવ્યા હતા ને કેવી રીતે લંકામાં ગયા ને કેવી રીતે સીતાના લાયા. આ બધા પ્રસંગો, આખા રામાયણના બધા પ્રસંગો હનુમાન દાદાને જે સુંદરકાંડ પાઠમાં છે એ સુંદરકાંડમાં પાઠમાં રહેલો છે. તમે એક સુંદરકાંડનો પાઠ કરશો ને તો તમે આખું રામાયણ વાંચશો, જેટલું પુણ્ય મળશે એટલું એક સુંદરકાંડના પાઠમાંથી તમને પુણ્ય મળશે. એટલે મારી તો બધા ભક્તોને અને દર્શનાર્થીઓને
સનાતન ધર્મ થકી મારી એટલી રિક્વેસ્ટ છે કે પ્રાર્થના છે કે તમારે એક જો સુંદરકાંડનો પાઠ થતો હોય તો રોજ કરવો જોઈએ, જેથી કરીને તમને તો મળશે જ પણ તમારે આવતી પેઢીને પણ તમે બોધપાઠ મળશે. તમે જો ભણ્યા હશો વાંચ્યો હશે તો તમે કંઈક કહી શકશો, બાકી તમે શું કહેશો આજે આવતી પેઢીને કે તમારા છોકરાઓને છે તો એમને પણ આમાંથી બોધપાઠ મળશે. અને જો રોજ સુંદરકાંડનો પાઠ તમારાથી ના થઈ શકતો હોય તો ખાલી શનિવાર અને મંગળવાર એક સુંદરકાંડનો પાઠ તમે કરશો તો તમારી જિંદગી સુધરી જશે. તમને કોઈ પણ જાતનું દુઃખ પડશે નહીં. અને વિઘ્ન જો આવવાનું હશે તો ઓછું આવશે, અને ઓછું આવવાનું હશે તો નહીં આવે. આવા એક ચમત્કાર છે આ સુંદરકાંડની ચોપાઈઓમાં, એવા ચમત્કાર છે પ્રસંગોમાં, એવા ચમત્કાર છે હનુમાન ચાલીસામાં, એવા ચમત્કાર છે. જે શક્ય હોય એટલું તમારે ભગવાનનું નામ દેવું જોઈએ. બાકી તમે જો મંગળા આરતી જે સવારમાં મંગળવારે થાય છે, કોઈ બી કામ અટકી ગયું હોય, ના થતું હોય તો તમે ખાલી 5 મંગળવારની આરતી, મંગળા આરતી સવારની ખાલી એક નાની આવી એક બાધા રાખી જોજો અને પછી અનુભવ કરજો કે ના તમે સ્વયં કહેશો, પણ હા શ્રદ્ધા હોવી જોઈએ. અંદરથી શ્રદ્ધા તમને હોવી જોઈએ કે હું 5 શનિવાર દાદાના ભરીશ, મંગળવારે જઈશ, મંગળા આરતી ભરીશ તો મારા દાદા ચોક્કસ આ કામ કરશે જ. અને કામ તમારું જો થાય 99% તો થઈ જ જશે, પણ જો 1% ના થાય તો મનમાં એવું નહીં વિચારવાનું કે દાદાએ હારી આટલી બધી શ્રદ્ધા હતી મને અને લોકોની શ્રદ્ધાય છે અને લોકો કહે છે એવું, તો સારું મારું કામ કેમ ના થયું. પણ એ કેમ કામ ના થયું, એ કામ ના થવાના કેટલાય કારણો હોય છે. જ્યારે દાદાના શરણે તમે ગયા એટલે દાદા તો એટલું જ વિચાર કે મારો ભક્ત આવ્યો, હવે મારા ભક્તને દુઃખ ના પડે. દાદા તો સ્વયંભૂ છે, એમને તો ખબર પડી જશે કે ઓને કયા ટાઈમે દુઃખ પડવાનું છે ને કેમનું દુઃખ પડવાનું છે. હવે તમે હટ લઈને બાટકી જ પડ્યા કે દાદા ના મારે આ કામ થવું જોઈએ, મારે આ કામ છે. પણ દાદાને ખબર હોય કે આમ કામ કરવાથી એને તકલીફ પડશે, એને ખોટ જશે, તો ભાઈ દાદા એ કામ નહીં થવા દે. પણ હા તમે તપ જપ કરશો એટલા બધા તો ભાઈ દાદાને ના છૂટકે, ના મનનું આપવું તો પડશે. કારણ કે જપ અને તપમાં એટલી તાકાત છે. આ હનુમાન દાદાના હનુમાન ચાલીસાના અને સુંદરકાંડની ચોપાઈમાં એટલી જ તાકાત છે ને, તે તમને હનુમાન દાદાને ના આપવું હોય ને પણ તમે એટલા શ્રદ્ધાથી ને નિષ્ઠાથી ને નીતિ નિયમોથી એ પાઠનું ઉચ્ચારણ કરો તો દાદાએ પછી આપવું જ પડે. એમને ખબર છે કે આને નહીં મોકલવા જેવો બહાર મૂકીને કશું એવું નહીં કરી શકે, ખોટ જશે ને પાછું આવવું પડશે. એના થકી તમને વિજાય ના મળે. પણ જ્યારે તમે દાદાના એટલા રીઝવવા માટે એમનું જપ તપ કરો તો દાદાને એ ફળ તમારે આપવું જ પડે છે. પણ 1% તમને ના આપે તો તમારે કોઈ પણ જાતનું દુઃખ અનુભવ કરવાનું નહીં. તમને એવી રિયલાઇઝ થશે થોડાક ટાઈમ પછી જે દાદા જોડે તમે માગવા ગયો હશો એ કામ નહીં થયું હોય ને તો તમને રિયલાઇઝ થશે થોડાક ટાઈમ પછી કે સારું મારું આ કામ ના થયું તો સારું બચી ગયો, કે મારું ના કામ થયું તો સારું થયું તો મને આટલી ખોટ થતી બચી ગઈ, કે હું આ માટે જતો હતો પણ એ કામ દાદાએ મારું અહીંયા જ કરી આપ્યું. એવું તમને રિયલાઇઝ થશે, અહેસાસ થશે. એમની એટલી શક્તિ છે. એમની ચોપાઈઓ અને હનુમાન ચાલીસા અને સુંદરકાંડની ચોપાઈઓમાં એટલી પાવરફુલ શક્તિ છે. એટલે જ મારી રિક્વેસ્ટ છે બધાને કે તમારે હનુમાન દાદાનું આટલા એક નાની ચોપાઈઓ જે હનુમાન ચાલીસા છે કે સુંદરકાંડનો પાઠ છે એવો રોજ કરવો તો જોઈએ જ. તો દાદાને તમારે હંમેશા તમારા ઉપર આશીર્વાદ રહેશે. પછી અત્યારના જે યંગસ્ટર્સ છે એ બધામાં ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, ટેન્શન બધું બહુ આવે છે. તો આ કારણે બી બધા સનાતની ધર્મમાં વધારે શિફ્ટ થાય છે. એનું રીઝન બી આ જ ને. આજે તમે જોશો ને તો દુનિયામાં કેટલા એવા લોકો આવી ગયા કે શું કે બિઝનેસ બનાવી દીધો. બિઝનેસ બનાવે એટલે તો એની રીતે જ જોતો હોય. તમે જાઓ ક્લાયન્ટ બનીને એટલે કે તમે આ કરો આ કરો આ કરો, એમનાથી તમને શું કે દવા બતાવે કાં તો કંઈક ઉપાય બતાવે, એનાથી તમને ડિપ્રેશન ડાઉન થાય. પણ મારું તો એવું કહેવું છે કે તમારે મંદિરમાં જાઓ અને ત્યાંનું જે અનુભવ કરો એના જેવું એકેય શુભ નહીં. ગમે તેટલું તમને તકલીફ હોય, ડિપ્રેશન હોય કે દુઃખ હોય કે ગમે તે હોય, પણ તમે જાઓ. આજે મંદિરનું જે શિખરબંધી છે ને એમાં એટલો બધો પાવર છે. શિખરબંધી આપણે મંદિરના શિખર જોજો, બધા શિખર ઉપરથી નાના નીચે આવતા મોટા થતા હોય. એ રીતે બધા મંદિરના શિખર એ રીતે, અને જે તેજ વસ્તુ હોય ને, જે મૂર્તિ નીચે હોય ને એ મૂર્તિમાં તેજ એ શિખરના લીધે જ વધે.
એ શિખર એટલે શિખરબંધી મંદિર કહે છે. શિખરબંધી વગરનું મંદિર એકેય નહીં હોય. શિખરબંધી તો હશે, નાનું હશે તોય એનો નાનો ઘુમ્મટ તો હશે જ. એ પાવર જ એમાંથી આવે. ઉર્જા જે આવે ને, જે લોકોમાં ઉર્જા પેદા કરે એ ઉર્જા ત્યાંથી જ આવવાની. ભગવાનમાં ઉર્જા આવે ને, ઉર્જા લોકો સુધી પહોંચાડવામાં એ મંદિર જ કામ કરે. એટલે મંદિરમાં તમે આજે ગમે તે શ્લોકનું ઉચ્ચારણ કરાવો, ગમે તે તમે પાઠ તમે જાતે કરો ને, અને એ જ પાઠ તમે જો બ્રાહ્મણ જોડ કરાવો ને તો તમને એક પાઠનું ફળ મળે, તમે જાતે કરો તો. એ જ જો તમે બ્રાહ્મણ જોડ કરાવો ને તો તમને 1000 ગણું ફળ મળે. જ્યારે એક પાઠ તમે કરાવો તો 1000 પાઠ કર્યા ને એટલું તમને ફળ મળે બ્રાહ્મણ થ્રુ કરાવો તો. એ જ બ્રાહ્મણ જ્યારે જો મંદિરમાં જઈને એ જ પાઠ કરે ને તો 1,00,000 ગણું તમને ફળ મળે. દરેક પાઠ કરાવો ને તો 1,00,000 પાઠનું જેટલું ફળ હોય ને એટલું તમને ફળ મળે જો એ બ્રાહ્મણ મંદિરમાં જઈને આ કરે તો. આવો એક એનર્જી કહેવાય, જે તમારે ઉર્જા સ્ત્રોત જે કહે છે એનર્જી, એ આવું મંદિરમાં જ તમને મળે. એટલે ગમે તેટલું ડિપ્રેશન હોય કે ટેન્શન હોય, તમે ખાલી મંદિરમાં જઈને બેસશો ને, 5-10 મિનિટ તમે બેસશો ને, એમાં જ તમને બધા કશું યાદ જ નહીં આવે, બધું દૂર થઈ જશે. તમે એક આવો એક અનુભવ કરી જોજો, મારી એટલી રિક્વેસ્ટ. એટલે બિલીફ રાખવું જોઈએ આપણે. હા. અને આપણા મંદિરમાં એટલી ખાસિયત છે કે આપણા મંદિરમાં કોઈ એવું નહીં કે હિન્દુ એકલો જ આવતો હોય. અમારા પોતાના અનુભવ પરથી અમે કહીએ કે અમે જોયેલું છે જાતે કે આપણા મંદિરમાં જે એટલું બધું દાદાનું મહત્ત્વ છે અને એટલા લોકો માને છે ને કે બધા જ ધર્મના, એવું નહીં કે ખાલી હિન્દુ ધર્મના જાય, બીજા ધર્મના હોય જે એમને બીજા ભગવાન માનતા, એ પણ દાદાની અતૂટ શ્રદ્ધા છે. એટલે દાદાની અતૂટ શ્રદ્ધાને લીધે દાદા એમને પણ અહીંયા ખેંચી લાવે છે કે તું આય ને મારા દર્શન કર અને તારા બધા જ કામ પૂર્ણ હું કરીશ, તું ખાલી આય. એટલે દાદાની એક એવી એનર્જી છે. એટલે લોકોને હિન્દુ ધર્મના તો આવે જ છે, પણ જે હિન્દુ ધર્મ નહીં ને બીજા ધર્મના જે લોકો છે એ લોકો પણ આપણા હનુમાનજી મંદિરે દર્શન કરવા આવે છે. શનિવારનું શું આમાં મહત્વ શું છે? શનિવારનું એટલું મહત્ત્વ છે કે હનુમાન દાદાના આરાધ્ય દેવ શ્રી રામ ભગવાન, બરાબર. હવે રામ ભગવાને રામાયણમાં આપણે એમના પાત્રો જોઈએ તો રામાયણમાં પાત્રોમાં જોતાં આપને ખબર પડશે. હનુમાન દાદાએ સીતાજીને પૂછ્યું કે માતા તમે આ સિંદૂર માથામાં કેમ લગાવ્યું એમ. તો માતાએ કહ્યું કે મારા જે દેવ છે શ્રી રામ, એમનું આયુષ્યમાં વધારો થાય એના માટે મેં આ પેલા માથેમાં સિંદૂર પૂર્યું છે એમ. એટલે હનુમાન દાદાને નવી લાગી તો કે સારું માતા આટલું સિંદૂર પૂરે છે અને મારા આરાધ્ય દેવ શ્રી રામનું આટલું મોટું આયુષ્ય થઈ જાય તો હું આખો ના રંગાઈ જાઉં. એટલે તે દિવસે એમણે આખા શરીરે સિંદૂર ચોપડી દીધું હનુમાન દાદાએ. પછી એ આ પ્રસંગ છે શ્રી રામ ભગવાનને ખબર પડી, રામ ભગવાને જોયું. તે ઘડીએ શનિવારનો દિવસ હતો. એ દિવસે શનિવારના દિવસે શ્રી રામ ભગવાને આશીર્વાદ આપ્યા હનુમાન દાદાને કે જેવી રીતના તે આ કર્યું એમ વર્ષો સુધી તમને આ જ રીતે ભક્તો દ્વારા સિંદૂર અને તેલ શનિવારે ચડાવવામાં આવશે. ત્યારનું આ સિંદૂર અને તેલનું મહત્ત્વ શનિવારનું છે. અને શનિવારની જોડે જોડે બધી મોટા મોટા ફેસ્ટિવલ્સ આપણે મંદિરમાં કયા આપણે સેલિબ્રેટ કરીએ? મંદિરમાં આપણે શું કે કાળી ચૌદસનું મહત્ત્વ છે, પછી બેસતું વરસનું મહત્ત્વ છે, પછી હનુમાન જન્મોત્સવ જે આપણે હનુમાન જયંતિ તરીકે ઓળખીએ છીએ, જે હનુમાન જન્મોત્સવ છે એનું પણ મહત્ત્વ છે. સાથે સાથે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી આવે છે. એ જન્માષ્ટમી આપણે લોકમેળો થાય છે. ત્યાં આજુબાજુના ગામવાળા અને લાંબેલ ગામના અને આજુબાજુના ગામવાળા એ બધા ભેગા થાય છે અને મેળો ભરાય છે. એ જ રીતે શ્રાવણ મહિનામાં ચારેય શનિવાર, પણ છેલ્લા શનિવારનું વધારે મહત્ત્વ છે, ત્યારે બહુ વધારે ભીડ થાય છે. અને આ 2 દિવસ શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી અને છેલ્લો શનિવાર, એ દિવસે પુષ્કળ ભીડ રહે છે અને લોકો એમના ધંધા અર્થે પણ, ફરવા અર્થે પણ અને દર્શનાર્થે પણ આવે છે અને આવો એક માહોલ ઊભો થાય છે. પછી આપણે જે જૂની રિચ્યુઅલ્સ અત્યાર સુધી તમે મેન્ટેન કેમ નહીં કરો છો? કે આખી જનરેશન મોડર્નાઇઝ થાય છે, બટ આપણે જૂની રિચ્યુઅલ્સ કેમ નહીં મેન્ટેન કરીએ છીએ? આમાં તો અમે શું કે અત્યારે જે પરંપરાગત ચાલુ છે વર્ષોથી એ પ્રથા પણ અમે જ ચલાવીએ છીએ. અત્યારે અમે કશું નવું એડ કર્યું નથી. હા, જેમ રિક્વાયરમેન્ટ હોય છે, હવે ભક્તોની રિક્વાયરમેન્ટ આવે કે ભાઈ દર્શન કરતાં કરતાં ગરમી લાગતી હોય તો પંખાની વ્યવસ્થા કરવી પડે. એ જ રીતે એસીની વ્યવસ્થા કરવી. જેમ જેમ દિવસ પસાર થાય એમ રિક્વાયરમેન્ટ આવે.
ભક્તોય પહેલાં જેવા ભક્તો નથી, આવા ભક્તોય બદલાયા, થોડા મોડર્ન થઈ ગયા. એટલે આપણે શું કે એમની સુવિધા પ્રમાણે આપણે થોડા ચેન્જીસ લાયા છે. અને જ્યારે નવું મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે તો બહુ જ બધા ચેન્જીસ છે, જે ભવિષ્યમાં અત્યારે તો થોડુંક મંદિર નાનું પડે છે, એટલે ભીડ જ્યારે થાય છે ત્યારે થોડીક તકલીફ પડે છે. દર્શનાર્થીને પણ તકલીફ પડે છે, સેવા પૂજા કરવા માટે પૂજારીને પણ તકલીફ પડે છે. અને એટલી બધી ભીડ થાય છે ને તો ટેમ્પલ કમિટીને પણ એ ઓર્ગેનાઇઝ કરવામાં તકલીફ પડે જ છે. પણ હવે જ્યારે નવું મંદિર બનવા જઈ જ રહ્યું છે ત્યારે અમે એટલું બધું અંદર એડ કર્યું છે નવું, જેથી કરીને ના કોઈને પણ તકલીફ પડશે નહીં. અને અત્યારે જે લાઈનોમાં ઊભું રહેવું પડે છે, 2-2 4-4 કલાકે તમારો નંબર આવે છે દર્શન કરવાનો. હવે જ્યારે નવું મંદિર થશે ત્યારે 5 થી 10 મિનિટમાં જ તમારે નંબર આવશે અને દાદાના દર્શનનો લાભ મળશે. નવું મંદિર ક્યાર સુધી બનશે? નવું મંદિરની અમારો તો ગણતરી એવી છે કે 3 વર્ષમાં મંદિર પૂરું થઈ જાય એવી ગણતરી છે. પણ આ થોડોક ટાઈમ એવો ખરાબ છે અને શું કે આ વચ્ચે કોરોના કે એવું આવી ગયું એટલે એના લીધે થોડીક ફાઇનાન્શિયલ તકલીફને લીધે હવે મંદિર થોડુંક 1-2 વર્ષ લેટ થશે. પણ અમારું આયોજન એવું છે કે મંદિર 21 કરોડના બજેટનું હતું, હવે અત્યારે થોડુંક લેટ થશે એટલે થોડુંક બજેટ વધશે. અને અમારી ગણતરી એવી છે કે અડધું બજેટ થઈ જાય એટલે મંદિરનું કામ ચાલુ કરું, ત્યાં સુધી તોડવાની કોઈ ગણતરી નથી. હા, કાર્વિંગનું કામ ચાલુ થઈ ગયું, 15-20% જેવું કાર્વિંગ થઈ ગયું અને 50% કાર્વિંગ થશે મંદિરનું, ત્યાર પછી જ તોડવાનું ચાલુ કામ થશે. કારણ કે આ તો જે રાજસ્થાનથી જે પથ્થર આવે છે એ પથ્થરની ઘડાઈ કરીને ગોઠવવાના જ રહે છે. આમાં સિમેન્ટ 1 પણ કિલો સિમેન્ટ વપરાવાનું નથી, આમાં ખાલી ને ખાલી પથ્થર અને કેમિકલ 2 જ વપરાવાનું છે. એટલે પછી એકવાર પથ્થર ગળી જશે, કાર્વિંગનું કામ અડધું થઈ જશે, ત્યાર પછી મંદિરનું કામ ચાલુ કરવામાં આવશે. અને પછી આ કોવિડનો આપણે શું ઇમ્પેક્ટ રહ્યો મંદિરમાં? કોવિડનો પહેલાં તો આપણે તો દાદા સ્વયંભૂ છે, હાજરા હજુર છે, એવા અદ્ભુત ચમત્કાર લોકોના છે. અમારા પોતાના પણ એટલા જ ચમત્કાર છે કે અમને દાદાએ ચમત્કાર બતાવ્યો હોય. આમાં જ્યારે કોરોના કાળ ચાલુ થયો ત્યારે કોઈને કશી દુનિયામાં ખબર નથી કે કોરોના શું છે, લોકડાઉન શું છે, સરકારની ગાઈડલાઇન શું છે, બધા અજાણ હતા. તે વખતે પહેલું જ્યારે લોકડાઉન 1 દિવસનું આવ્યું ત્યારે શુક્રવારે જાહેરાત થઈ કે 1 દિવસનું લોકડાઉન આવે. લોકડાઉન શું એ ખબર નહીં, પણ અમારે શું કે ટેમ્પલ કમિટીમાં 7 મેમ્બરો છે ટેમ્પલ કમિટીમાં. એમાં એક મામલતદાર આવે, એક લાંબેલ ગામના સરપંચશ્રી આવે, પછી એક બાકરોલનો આવે, બાકરોલના સભ્યશ્રી આવે, પછી એક બોરિયાવીના સભ્યશ્રી આવે અને 3 પૂજારીઓ, એમ કરીને 7 જણની કમિટી રચેલી છે. એ 7 જણનું યોગદાન મંદિરમાં આપે. અને તેવા ટાઈમે શ્રી મામલતદાર સાહેબની ગાઈડલાઇન મુજબ એમણે લેટર ઇસ્યુ કર્યો હતો મંદિરને કે ભાઈ 1 દિવસનું સરકારશ્રી તરફથી લોકડાઉન આવ્યું છે, તે આપણે એક મંદિર બંધ કરવું પડશે એમ. એટલે આપણે સવારથી શનિવારનો દિવસ હતો, એ દિવસે લોકડાઉન આવ્યું હતું એટલે, અને રવિવારે લોકડાઉન હતું. તો પછી આપણે શનિવાર મંદિર બંધ રાખ્યું હતું. શનિવાર મંદિર બંધ રાખ્યું. મંદિર બંધ હોવા છતાં પણ ભક્તોની એટલી બધી ભીડ, દરવાજા બંધ, બહારનો ગેટ બંધ, તો પણ લોકોની શ્રદ્ધા એટલી બધી અતૂટ શ્રદ્ધા હતી. લોકો પૈસા છે, તેલ છે, શ્રીફળ છે, બહાર મૂકીને બહારથી ધજાના દર્શન કરીને જતા રહ્યા. પણ મંદિરને શું કે આખા દેશમાં બધાને ઇફેક્ટ પડી છે, કારણ કે કોઈની નોકરી ગતી રહે, તો કોઈનો ધંધો બેકાર થઈ ગયો, તો કોઈના પૈસા આવતા હતા એ બંધ થઈ ગયા. પણ દાદાની એટલો ચમત્કાર છે કે આપણા મંદિરમાં લોકડાઉન હોવા છતાંય સરકારની ગાઈડલાઇન મુજબ જ મંદિર ખુલતું હતું, મંદિર બંધ થતું હતું. અને પહેલાં તો મંદિર સદંતર બંધ જ રહેતું. તેવા ટાઈમમાં પણ ના પૂજારીને કે ના મંદિર વહીવટ ચલાવવામાં કોઈ પણ જાતની કશી તકલીફ પડતી નથી. અને જે પ્રમાણે આવકનો સ્ત્રોત હતો એ જ પ્રમાણે ચાલુ રહ્યો. પણ શું લોકો પછી ફોન ઉપર થઈ ગયું કે ભાઈ ફોન ઉપર પૈસા લખાવે, કારણ કે મંદિર તો બંધ જ હતું. એટલે ફોનનો વ્યવહાર એકલો ચાલુ હતો એટલે લોકો ફોન ઉપર લખાવે કો તો કવર મૂકી જાય. આ રીતે મંદિરનો વહીવટ લોકડાઉનમાં પણ ચાલુ હતો. અને અમારા મંદિરમાં જે સ્ટાફ છે 16 જણનો સ્ટાફ છે અને સાર્વજનિક ધર્માદા દવાખાનું પણ ચાલે છે. એ ટાઈમમાં પણ સરકારની ગાઈડલાઇન મુજબ પહેલાં તો ગાઈડલાઇન એવી હતી કે સદંતર બંધ જ રાખવાનું. પછી ગાઈડલાઇન નવી આવી કે ભાઈ ખાલી દવાખાના જ ખુલશે ને નાના સ્ટોર છે એ ખુલશે, પછી ગાઈડલાઇન બધી આવી. પણ પહેલાં તો જે બંધ હતું એ ટાઈમમાં અમે સદંતર બધું બંધ રાખ્યું હતું. પછી એવો કોઈ ચમત્કાર તમે શેર કરી શકો કે
તમારા ઉપર થયો હોય કે કોઈ ભક્ત ઉપર થયો હોય એવો? હા, કરીએ ને. એવા તો અઢળક ચમત્કાર છે. હવે જો હું ચમત્કાર કહેવા બેસું તો એટલા બધા ચમત્કાર છે તો આપણે 2-3 દિવસ નહીં, 2-3 મહિના થઈ જાય તો એટલા ચમત્કાર પતે નહીં. તે છતાં હું તમને 1-2 એવા પ્રસંગ કહી દઉં કે જે લોકોએ અમને કહેલા છે અને એમની આસ્થા દાદા સાથે જોડેલી છે. એ રીતે અમને જે રીતે કહ્યું હતું એ રીતે હું તમને આજે 1-2 પ્રસંગ કહી દઉં છું. આમાં હવે મારે એક ભાઈ જોડે વાત થઈ એ પ્રમાણે એક ભાઈ જે અમેરિકા હતા અને એમને લગ્ન કરે 10થી 12 વર્ષ થયા હતા. હવે એમને વહુને શું કે પ્રેગ્નન્સી રહેતી નથી એટલે એમને બાળક થતું નહોતું. તો એ ભાઈને વાયા વાંચેલ ખબર પડી કે ભાઈ લાંબેલ તું જા, લાંબેલ આવું હનુમાનજી દાદાનું મંદિર છે અને ત્યાં આગળ તારા જાતે સ્વેચ્છાએ તું ત્યાં આગળ દર્શન કરી આવી અને દાદા સમક્ષ તારે જે કંઈ પ્રશ્ન છે એ દાદા સમક્ષ મૂક તો તારું કામ પતી જશે. આવી એમને ખબર પડી તો એ ભાઈ આવ્યા હતા, આજથી 2 વર્ષ પહેલાં આવ્યા હતા. એ એમની વાઈફ બંને જણ લાંબેલા જ આવ્યા હતા. તે ઘડે અમે જ સેવા પૂજામાં અમારો જ વારો હતો અને અમે જ હતા. તો એમણે કહ્યું કે મારા આવું છે એમ. તો આપણે એમને એમને સંકલ્પ લેવડાવ્યો કે દાદાનો સંકલ્પ લો કે આટલું આટલું દાદા મારે પ્રોબ્લેમ છે, મારા કામ છે, જો એ કામ પતી જશે તો હું ફરીવાર તમને દર્શન કરવા આવીશ. બસ એટલી બાધા લઈને ગયા હતા અને 1.5 મહિના પછી તરત એ પાછા આવ્યા. અને 1.5 મહિના પછી એમની વાઈફને ચેક કરાવ્યું તો કે પ્રેગ્નન્સી છે અને બધું સારી રીતે છે અને એને રિપોર્ટે કરાયા અને બધું જ. તો એમને કોન્ફિડન્સ આવ્યો કે સારું 10-12 વર્ષથી મારો વાઈફ જે પ્રેગ્નન્સી નથી રહેતી એ દાદાના એક જ દર્શનાર્થી જ મારે આવડું મોટું કામ થઈ ગયું. તે તો એટલા બધા ખુશ હતા, એટલા બધા ખુશ હતા. તો મારા જ ગમે તે હોય તો અમને એડ્રેસ નહીં આપીને ગયા કે ગમે તે કામ હોય, મંદિરનું જે કંઈ કામ હોય કે તમે નવું મંદિર બનાવવા જઈ રહ્યા છો એમને વાત કરી તો તમારે દાનની પણ જરૂર હોય તો મને તમે એક ખાલી ફોન કરજો, હું તરત જ હાજર થઈ જઈશ અને જે કંઈ તમારું કામ હશે, મંદિરનો જે પ્રોબ્લેમ હશે એ હું તમને પૂરો સહયોગ આપીશ. એક આવો એક પ્રસંગ છે. પછી વિઝા માટેનું છે. એક ભાઈને 4 વખત રિફ્યુઝ થયા હતા. એમના વિઝા થતા જ નહોતા લંડનના 2008માં. 2008માં બહુ બધી કોશિશ કરી પણ રિફ્યુઝલ જ આવે. તે 5મી વખત પાસપોર્ટ લઈને આપણે ત્યાં આવ્યા હતા અને એમની ફાઇલ લઈને આવ્યા. તે દાદા સમક્ષ આપણે કહ્યું કે દાદા આમનું આ કામ છે અને આ રીતે અટવાયેલું છે. તો એમની ફાઇલ જે ફાઇલ 4 વખત મૂકી હતી એની એ જ ફાઇલ લઈને આવ્યા હતા. એમનું બરોડામાં કોઈ એજન્ટને કામ આપ્યું હતું, રાવ ઓવરસીઝ કરીને છે એમને કામ આપ્યું હતું. તો એ ફાઇલ લઈને જ આવ્યા હતા અને એમણે કહ્યું કે આ રીતું મહારાજ મારે આવું થયું છે પણ મને આવી વાત ખબર મળી કે તો અહીંયા આગળ ખાલી પાસપોર્ટ એકલો લઈને જજે તોય તારા વિઝા થઈ જશે એમ. તો મહારાજ હું આસ્થાથી આવ્યો છું તો મારી આ ફાઇલ ને આ પાસપોર્ટ તો મેં કોઈ કંઈ વાંધો નહીં. તો એમની પાસપોર્ટ અને ફાઇલ મને આપ્યું અને મેં દાદા સમક્ષ ખાલી એમની ફાઇલ બતાવી જ અને દાદાનો એમનો ફોટાવાળો જે પેજ હતો પાસપોર્ટનો એ બતાવ્યો અને દાદાને પ્રાર્થના કરી. બસ આટલું જ કર્યું અને એ જ એમને એની એ જ ફાઇલ એક પણ ડોક્યુમેન્ટ બદલ્યા નથી. એ જ ફાઇલ ફરી મૂકવાનું અમે કહ્યું હતું કે ભાઈ તું આની આ જ ફાઇલ મૂકજે અને એ જ ફાઇલ એમણે મૂકી તો 20 દિવસ પછી તેમને લંડનના વિઝા આવી ગયા. કોઈ ચેન્જીસ નહીં, કોઈ ફાઇલ ચેન્જ નહીં, કશું જ નહીં. સ્ટુડન્ટ વિઝા, યુનિવર્સિટીએ જ, કોર્સે એ ને કોલેજે એ કશું બદલી નહોતું. એની એ જ ફાઇલ ઉપર વિઝા આવી ગયા. એટલે આવા કેટલાય ચમત્કાર છે. હવે રિસન્ટલી 4-5 દિવસ પહેલાં જ એક ભાઈને એટલો બધો દાદા ઉપર વિશ્વાસ તો પાસપોર્ટ બતાવીને ગયા હતા અને એમનો પાસપોર્ટ પાછો આવ્યો તો કવર બંધ આવે, ખબર ના પડે બહારથી કે વિઝા છે કે નહીં. પણ એમને લાઈવ ઇન્ટરવ્યૂ આપ્યું હતું તે વખત તમારા જેવા કોઈ ભાઈ હતા તે ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા અને તે વખત એમનું પાસપોર્ટનું કવર આવ્યું. તે કવર લાઈવ ઇન્ટરવ્યૂમાં જ પાસપોર્ટનું કવર ખોલ્યું પણ કવર ખોલતા પહેલાં એ ભાઈએ જ કહ્યું કે મને એટલો વિશ્વાસ છે કે મારે વિઝા થઈ જ ગયા હોય, રિફ્યુઝલ આવે જ નહીં. મને એટલો બધો વિશ્વાસ છે આ દાદા ઉપર અને દાદા જ મારું કામ કરે એટલો વિશ્વાસ હતો. અને લાઈવ ઇન્ટરવ્યૂમાં જ એમને કવર ખોલ્યું તો એમના 10 વર્ષના વિઝા આવી ગયા હતા. એટલે આવા કેટલાય એવા પ્રસંગો છે કે કોઈને સંતાન ના થતું હોય તો એના માટે હોય, તો કોઈના વિઝા ના થતા હોય તો એના માટે હોય, કોઈની પ્રોપર્ટી ના વેચાતી હોય તો પ્રોપર્ટી માટે પણ લોકો આવે છે કે મહારાજ આવી રીતના મારી પ્રોપર્ટીઓ છે અને વેચાતી નથી. આવા અનેક પ્રશ્નો હોય તો દાદા એમાં પણ હેલ્પ કરે છે. આવા અનેક એવા ઉદાહરણો છે અને પ્રસંગો છે. તે લોકો આવે છે અને એમની શ્રદ્ધામાં વધારો થાય છે. અને કામ કરવાવાળા તો હનુમાન દાદા સ્વયંભૂ છે. તમે કહું તો કશું કરવાના નહીં. એમની લોકોની શ્રદ્ધાથી જ આ બધા કામ થાય. સાચી ભક્તિ હોવી જોઈએ ખાલી.
સાચી ભક્તિ હોય તો જ થાય. બાકી તમે એવું ટ્રાય કરવા જાઓ કે ભાઈ ચાલો અખતરો હું કરી જાઉં, તો એ કામ કોઈ દિવસ આ દાદા નહીં, કોઈ મંદિરમાં નહીં થાય. અંદરથી તમને ફિલિંગ હોવું જોઈએ અને શ્રદ્ધા હોવી જોઈએ કે ના, હું મંદિરમાં જઈશ ને મારું આ દાદા કામ કરશે જ, એવી અતૂટ શ્રદ્ધા હોય તો દાદા એને કોઈ દિવસ દુઃખી નહીં કરતા, ભલે નાનો માણસ હોય કે મોટો હોય. આપણા મંદિરમાં તો નાનામાં નાનો ગરીબ એ આવે છે અને મોટા મોટા ઉદ્યોગપતિ એ આવે છે. આપણા મંદિરમાં એવું ના હોય કે કોઈ ના આવ્યું હોય. અત્યાર સુધીના રેકોર્ડમાં ગવર્મેન્ટ ઓફિસર હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય કે કોઈ મોટી એનાથી મોટી પદવી ધરાવતો માણસ હોય એ પણ આવે છે, ને કોઈ રાજકારણી નેતા હોય એ નેતા પણ આપણા મંદિરમાં આવે છે. પછી આપણે દાદા જોડથી આપણે શું શીખવું જોઈએ? કે દાદા જોડથી આપણે તો શીખવાનું તો બહુ બધું છે. એમનું એટલું બધો પ્રસંગો છે. અને હનુમાન દાદાના આરાધ્ય દેવ શ્રી રામ હતા. શ્રી રામ ભગવાનની જે રીતે એમણે સેવા કરી છે એ રીતે જ આપણે એમના સેવા ઉપરથી બોધપાઠ લેવો જોઈએ કે આવી આપણે આપણા ફેમિલી પ્રત્યે કે ભાઈ આપણા દેશ પ્રત્યે કે આપણા ગ્રામ પ્રત્યે આવી એક લાગણી હોવી જોઈએ. અને જે હનુમાન દાદાએ નિસ્વાર્થ કે સીતા માતા માટે એ આખું લંકા એમણે બારી મેળવ્યું, બરાબર છે ને. આવા બધા પ્રસંગો છે. એમણે શ્રી રામ ભગવાન માટે અતૂટ એવી ભક્તિ હતી હનુમાન દાદાની, તે એમણે કશું જોયું નહીં. લક્ષ્મણજી માટે એવા લંકા દૂટીને પર્વત લઈ આવ્યા, એ પણ પ્રસંગ છે. એ રીતે આપણે હનુમાન દાદાના ઉપરથી એટલું તો શીખવું જ જોઈએ કે આપણે કોઈનો કંઈ ભેદભાવ રાખવો જોઈએ નહીં. આપણે બને એટલી સેવા સાચા મનથી લોકોની કરવી જોઈએ. કાળી ચૌદસનું આપણે શું મહત્ત્વ શું છે? કાળી ચૌદસનું તો બહુ જ બધું મહત્ત્વ છે. કાળી ચૌદસ એ આપણે જે વર્ષોથી જે ચાલતું આવ્યું છે એ પ્રમાણે જ આપણે અત્યારે કરીએ છીએ. થોડોક નાનો મોટો બદલાવ આવ્યો છે, પણ એક બદલાવ કહેવાય નહીં, કારણ કે લોકોની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે આપણે થોડોક બદલાવ લાવ્યા છે. પણ જે રીતે સેવા પૂજા થાય છે, જે રીતે મહાશિવા પૂજા થાય છે, એ રાત્રે 2 વાગે થાય છે. એટલે રાત્રે 1 વાગે કાળી ચૌદસની વહેલી સવાર, એટલે ધનતેરસની મોડી રાત, એટલે કાળી ચૌદસની વહેલી સવારે 1 વાગે મંદિર ખુલી જાય, ત્યારે 1 વાગે મહાપૂજા થાય. કાળી ચૌદસે હનુમાન દાદાની મહાપૂજા થાય રાત્રે 1 વાગે. 1 રાતે મહાપૂજા થાય તો એ 2:30 વાગે પતે. 2 થી 2.5 કલાકનો ટાઈમ લાગે પૂજામાં. એ પૂજામાં અમે શું કરીએ છીએ કે દાદાનું જે સિંદૂર છે એ સિંદૂર આખું ઉતરી જાય અને દાદાને નવું સિંદૂર ચલે. પણ આ જે થાય એના પહેલાં દાદાને મંત્રોચ્ચાર દ્વારા એમને કેસર સ્નાન થાય, પછી પંચામૃત થાય. પંચામૃતનું એટલે ઘી, દૂધ, દહીં, મધ અને મોરસ, આ પાંચેયને પંચ જે બને એને પંચામૃત આપણે કહીએ છીએ. એ પંચામૃતથી દાદાને સ્નાન કરવામાં આવે, પૂરેપૂરું સ્નાન કરવામાં આવે. સ્નાન કર્યા પછી તેમને કેસર સ્નાન થાય. એટલે કેસરનું જે પાણી હોય એ કેસરના પાણીથી એમને સ્નાન કરવામાં આવે છે. અને પછી એમનાથી અત્તર સ્નાન થાય. એટલે આખું અત્તર હોય એ પાણીમાં મિક્સ કરે અને અત્તરનું સ્નાન કરાવીએ. અત્તર સ્નાન થયા પછી આપણે એકદમ સાદું પાણી લઈએ. આપણે સાદું પાણીથી પછી એમને સ્નાન કરાવી અને પછી એમને કમ્પ્લેટ આમ લૂસીને પેલું આમ સિંદૂર બધું ઉતારી લઈએ અને કમ્પ્લેટ એમને કરીને પછી દાદાને નવું સિંદૂર ચડે. નવું સિંદૂર એટલે કે શું કે જે આપણે નવું સિંદૂર અને એમાં આપણે અત્તર અને ચમેલીનું તેલ અને ચોખ્ખું ઘી એવું મિક્સ કરી અને દાદાને સિંદૂર બનાવીએ. અને એ સિંદૂર બધું જૂનું ઉતારી લઈએ, આખા વર્ષનું ભેગું થયું હોય એ આપણે સિંદૂર ઉતારી લઈએ અને એને આ નવું સિંદૂર ચલાવીએ. અને જે સિંદૂર આપણે જૂનું ઉતારીએ છીએ એનું એટલું મહત્ત્વ છે કે ખાલી એ તમે તિલક કરો ને તો એ તમારું ભાગ્ય ખુલી જાય, એટલું મહત્ત્વ છે. તે લોકો એ સિંદૂર લેવા માટે અઢળક પબ્લિક આવે છે, હજારોની લાખો પબ્લિક આવે છે એ સિંદૂર માટે. અને અમે શક્ય હોય ત્યાં સુધી દરેક માણસને એ સિંદૂર પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. હવે ધારો કે એ સિંદૂર કોઈ લઈ જાય છે તો એની એટલી શ્રદ્ધાથી લઈ જાય છે સિંદૂર. એ સિંદૂર જો તમે તમારા ધંધામાં જો બરકત ના આવતી હોય, ધંધો હરખો ના ચાલતો હોય, તો ખાલી તમે ગલ્લામાં મૂકો. એ સિંદૂરની અમે ડબ્બી આપીએ છીએ નાની. એ ડબ્બી તમે જો ખાલી ગલ્લામાં મૂકો ને તો તમારે ધનની વર્ષા થઈ જશે. એવા ચમત્કાર લોકોએ કહેલા છે અને અમે એ પ્રમાણે કહીએ છીએ. એટલો ચમત્કાર કે પછી ધારો કે તમારા ઘરમાં તકલીફ હોય, ઘરમાં કલેશ રહેતો હોય, ઘરની અંદર કલેશ રહેતો હોય, અણબનાવ ઘડે બનતો હોય, સુખ શાંતિ ના મળતી હોય, રાતે આખી ઊંઘ ના આવતી હોય, એવું કંઈક હોય તો એ
સિંદૂરના ખાલી 12 હાકે જે ઘરનું ચોકઠું હોય ને એના ખાલી 5 ચાલ્લા કરવાથી જ તમારે ઘરમાં સુખ સમૃદ્ધિ બધું જ આવી જાય છે. આવી તો અનેક એવા ઉદાહરણો છે. તેથી એ સિંદૂરનું એટલું બધું મહત્ત્વ છે કે લોકો એ સિંદૂર લેવા કઈથી આવે છે અને અમે લોકોને એ સિંદૂર પણ પ્રસાદી રૂપે આપીએ છીએ. તેનો એક પણ રૂપિયો અમે લેતા નથી, ફ્રીમાં જ આપીએ છીએ. આની પાછળની હિસ્ટ્રી શું છે? કાળી ચૌદસની પાછળની હિસ્ટ્રી કે કેમ આવું કરવામાં આવે છે? કાળી ચૌદસની હિસ્ટ્રીમાં તો એવું છે કે જેમ વર્ષોથી ચાલતું હતું તેમ, ધારો કે શનિદેવ છે અને હનુમાન દાદા છે, તો શનિદેવનું જો એટલું જ મહત્ત્વ છે, પણ હનુમાન દાદાને ગ્રંથોમાં, પુરાણા એવા ગ્રંથોમાં એવું લખેલું છે કે ભાઈ તમારે શનિની પનોતી હોય તો તમારે શનિને ભગવાનને ભજવાની જરૂર નથી. હનુમાન દાદાને તમે ભજશો ને એટલે શનિ ભગવાનની પનોતી તમને નડશે નહીં. ભલે 10 વર્ષની તમારે પનોતી શનિની હોય, પણ તમારે ભજવાના તો હનુમાન દાદાને. ખાલી એક હનુમાન ચાલીસાનું તમે પઠન કરશો ને તો એ બહુ છે, તો તમને શનિનો એકોય ગ્રહ તમને નડશે નહીં. આવું એમને વરદાન હતું કાળી ચૌદસનું. એટલે ત્યારથી આ કાળી ચૌદસનું વધારે મહત્ત્વ છે. સો હનુમાન ચાલીસાનું શું મહત્ત્વ છે? હનુમાન ચાલીસાનું મહત્ત્વ એવું છે કે જ્યારે તુલસીદાસજી શ્રી રામચરિત માનસ છે, હનુમાન ચાલીસા છે, રામાયણ છે, તુલસીદાસજી મહારાજે જે લખ્યું હતું એમાં હનુમાન ચાલીસા એમને જ્યારે વિકટ સમય આવ્યો હતો, જ્યારે કોઈ રાજા હતા, આજે મને એ રાજાનું નામ તો યાદ નથી, પણ એમણે એ રાજાએ આ તુલસીદાસજી મહારાજને જેલમાં પૂરી દીધેલા અને એમણે કહ્યું હતું કે આ ઢોંગી છે એમ. આવા કેટલાક અપશબ્દો બોલ્યા હતા એ રાજાએ. અને એમણે કહ્યું હતું, એ જે રાજા હતો એ રાજાએ આ તુલસીદાસજી મહારાજને કારાવાસમાં નાખી દીધેલા. તે વખતે આ તુલસીદાસને એટલો વિશ્વાસ હતો કે મારે કંઈ જ કરવાનું જરૂર નથી, મારા ખાલી દેવ જ આકર્ષે બધું એમ. એટલે તે વખતે એમણે જેલમાં બેઠા બેઠા આ ચોપાઈઓ લખેલી હનુમાન ચાલીસાની કે શ્રી ગુરુ ચરણ સરોજ નીચમન મુકુટ સુધારી બનરવ રગલ બિમલ જોદાયક ફલચાર બુદ્ધિહીન તનુ જાની કે સુમેરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેવ મોઈ હરો કલેશ વિકાર. આ એક ચોપાઈ એમણે લખી હતી. ત્યાર પછી આખી હનુમાન ચાલીસા એમણે લખી હતી. એમાં એમણે બધી ઘટનાઓ લખી છે. એમાં એમણે સુંદરકાંડની ઘટનાઓ લખી છે, રામચરિત માનસની ઘટનાઓ લખી છે. આના એક વિકટ હનુમાન ચાલીસા એક એવું છે કે તમે સંકટ મોચન, એટલે સંકટ સમયે કોઈ વિઘ્ન તમારું હોય કે ભૂત પીછાક નિકટ નહીં આવે, મહાવીર જામ નામ સુનાવે, આ પણ કડી અંદર છે. એટલે જ્યારે તમને કંઈક ડર લાગતો હોય, બીક લાગતી હોય, તમને એવો ભાસ થતો હોય કે અહીં આગળ કશું છે, એ ટાઈમે તમે જો ખાલી હનુમાન ચાલીસાનું પઠન કરો ને તો એ બધા વિઘ્નો તમારે દૂર થઈ જાય. સર્વ વિઘ્ન હરતા આ હનુમાન દાદાના જે પાઠ છે હનુમાન ચાલીસાનો, એ પાઠનું આ અતૂટ મહત્ત્વ એટલે છે. અને તે રાજાને હનુમાન ચાલીસા લખાઈ તે જ દિવસે, જે દિવસ તુલસીદાસે હનુમાન ચાલીસા લખી એ દિવસે રાત્રે રાજાને સપનું આવ્યું કે આ તે કોને પૂર્યો છે, તું આમને ઓળખું છું, કોણ છે. પછી એનું બધું એ ઓળખાણ કરાવી સપનામાં એ રાજાને. એટલે રાજા સપનામાં જ બી ગયો કે સારું મેં આ બહુ ખોટું કર્યું. તુલસીદાસજી તો બહુ મોટા વિદ્વાન છે, એમને મેં આ રીતે પગલું ભર્યું, કારાવાસમાં નાખી દીધા. કારણ કે રાજાએ તેમને બોલાયા હતા એમ, તુલસીદાસજી મહારાજને બોલાયા, 2 સૈનિકોને મોકલ્યા હતા અને બોલાયા. એટલે તુલસીદાસ કે મારે જરૂર નહીં, મારે કશું કામ છે નહીં રાજાનું. એટલે રાજાને અપમાન લાગ્યું કે સારું હું આવડો મોટો રાજા છું, મારું ના માન્યું. એટલે પછી એને તુલસીદાસજી મહારાજને પકડી લાવો કે એમ અને કારાવાસમાં નાખી દો, એક પણ વાત સાંભળ્યા વગર. આવી એક ભૂલ થઈ ગયેલી રાજાથી. એટલે રાજાને આવું સપનું આવ્યું અને એમણે બીજે દિવસે વાસ્તે ગાસ્તે તુલસીદાસજી મહારાજને છોડી દીધા. ત્યારથી આ હનુમાન ચાલીસાનું મહત્ત્વ છે. હવે એક ક્વેશ્ચન એ કે અત્યારે પ્રેઝન્ટ ટાઈમમાં હનુમાન દાદા આપણી વચ્ચે છે? આપણે હનુમાન દાદા તો હોય જ ક્ષણમાં, અને આટલે બધી જ હવામાં હનુમાન દાદાનો પ્રસંગ એટલા બધા છે તો હોય જ. જો તમે ખાલી 2 આંખો બંધ કરીને બસ કરશો તો તમને હાજરા હજુર હનુમાન દાદા દેખાશે. બસ તમારો ભાવ હોવો જોઈએ તો તમને હનુમાન દાદા દેખાય. આટલી મોટી સૃષ્ટિમાં હનુમાન દાદા તો એક જીવિત દેવ છે. હનુમાન દાદા એટલે જ હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવાય છે. હનુમાન જયંતિ તે જે લોકો ના સમજ છે, જે લોકોને ખબર નથી, એ લોકો હનુમાન જયંતિ બોલે છે. પણ જે લોકોને ખબર છે કે હનુમાન દાદા શું છે, કારણ કે જાગૃત દેવ હોય તો તે હનુમાન દાદા છે.
શ્રી રામ ભગવાન જ્યારે છોડીને ગયા હતા ત્યારે શ્રી હનુમાન દાદાને જવાબદારી સોંપેલી. એ તો જતા રહ્યા હતા શ્રી રામ ભગવાન તો, પણ હનુમાન દાદાને જવાબદારી સોંપી હતી તે તમારે જ આ સૃષ્ટિ આ પૃથ્વીનું નિર્માણ અને હરતા કરતા તમે જ છો. તમારે જ આ પૃથ્વીનું ધ્યાન રાખવાનું છે. જ્યારે લોકો યાદ કરશે ત્યારે તમારે જ હાજર થવાનું છે અને તમારે જ એમના પ્રોબ્લેમ કે એમને જે દુઃખો હોય એ તમારે જ એમના દુઃખો સોલ્વ કરવાના છે કે એમના દુઃખો હરવાના છે. એ રીતે શ્રી રામ ભગવાને એમને આજ્ઞા કરી હતી અને આજ્ઞા રૂપે સ્વરૂપે આજે દાદા પણ સ્વયંભૂ અમર છે. એટલે દાદા એટલે જ આપણે જે હનુમાન જન્મોત્સવ ઉજવીએ છીએ ને કે જીવતાનો ઉજવાય, મરેલાને તો તિથિ ઉજવાય, બરાબર ને. હનુમાન જયંતિ તો મરેલાની ઉજવાય, પણ આપણે હનુમાન જન્મોત્સવ ઉજવ્યો છે એટલે દાદા હાજરા હજુર છે. બસ તમારો ભાવ અને આસ્થા હોવી જોઈએ તો દાદા હરેકપણે તમારી જોડે જ છે. બસ. હવે અત્યારે જેટલા બી હનુમાન દાદાના જે ફોટોઝ ને બધું છે એમાં છે ને એકદમ બલ્ક બતાવે છે, સ્ટ્રોંગ બતાવે છે. સો રિયલમાં બી એમની બોડી એવી હતી કે આમ તાકાત કેટલી હતી એમનામાં એટલી શક્તિ હતી કે આપણે તો બહુ અનુભવ નહીં, પણ આપણે જે શાસ્ત્રોમાં લખ્યું છે, જે શાસ્ત્રોમાં આપણે પઠન કર્યું છે, જાણે કે રામચરિત માનસ છે, રામાયણમાં છે, પછી સુંદરકાંડમાં છે, આમાં એમના પરચા અને એમના વિશે બહુ બધું લખેલું છે. તો એવું કહેવાય છે કે 100 હાથીની જે શક્તિ હતી એટલી એમનામાં એક આંગળીમાં શક્તિ હતી. 100 હાથીમાં જેટલી શક્તિ હોય એટલી ખાલી એમને એક આંગળીમાં એટલી શક્તિ હતી. તો વિચાર કરો એમની આખી બોડીમાં કેટલી શક્તિ હશે. અઢળક શક્તિ અને બુદ્ધિ, અષ્ટસિદ્ધિ અને નવનિધિ એમનામાં છે. એ સૂર્ય ભગવાનને પણ એ ગરી ગયા હતા, એવડી મોટી એમની શક્તિ છે. જ્યારે લક્ષ્મણ ભગવાનને જ્યારે જે કહેવાનો મતલબ કે એમનો જીવ હતો, પણ એમના જડીબુટ્ટી હોય તો જ એ જીવી શકે એવું ઋષિમુનિ એવું કહ્યું હતું કે આ જડીબુટ્ટી લાવો તો જ લક્ષ્મણ ભગવાન ઊભા થશે, બાકી થશે નહીં. એ તમારે સવાર સૂર્યો આવે પહેલાં, સૂર્યોદય થાય એ પહેલાં આવી જવું પડે. તે ઘડીએ રામ ભગવાને એવું કહ્યું હતું કે સૂર્યની તો એવી તાકાત નથી કે મને રોકી શકે. જ્યાં લગીને હું સૂર્યને ના કહું ત્યાં લગીને ઉગી શકવાનો નહીં કે. એટલે ઋષિમુનિને કહ્યું તમે એ ચિંતા કરશો નહીં, જ્યાં લગીને હું સૂર્યને નહીં કહું ત્યાં લગીને ઉગશે નહીં. હું આવી જઈશ પછી જ ઉગવાનો છે. એટલે તમે એ ચિંતા ના કરો, તમે મને ખાલી કહો કે આ જડીબુટ્ટી કઈથી લાવવાની છે એમ. એટલી એમનામાં શક્તિ હતી. પણ એની જોડે જોડે એમને એક શ્રાપે હતો. જ્યારે એમણે હનુમાન દાદાને જ્યારે બાળપણ હતું ત્યારે આપણે બાળપણમાં તો ખબર ને કશું ખોટું સારું આપણે કશું ખબર ના હોય, પણ શક્તિ એમનામાં હતી. સૂર્યને ગરી ગયા હતા એ બાળપણમાં, બરાબર. એ જ રીતે એમનામાં એટલી બધી શક્તિ હતી ને ઉછળ પાછળ કરતા હતા. તે જ્યારે બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, તે યજ્ઞ કરતા હતા ને તારે એ યજ્ઞમાં એમણે શું કે વિખેરવા માંડ્યું, યજ્ઞ કરવામાં ભંગ પાડ્યો. એટલે પેલા ઋષિમુનિઓ અકરાઈ ગયા અને હનુમાન દાદાને શ્રાપ આપ્યો. તું આજે જે શક્તિથી આ બધું કરું છું એ શક્તિ જઈ લગીને તને કોઈ યાદ નહીં દેવડાવે ને તે લગીને તું એ પરાક્રમ કરી નહીં શકું. જે લગીને કોઈ યાદ નહીં દેવડાવે. એટલે આપણે ગમે તે પાઠ કરો હનુમાન દાદાનો, તમે હનુમાન ચાલીસા કરો, સુંદરકાંડનો પાઠ કરો, રામચરિત માનસ કરો, ગમે તે કરો, પણ તમારે એમના પ્રસંગો એમને યાદ દેવડાવવા પડે તો જ તમારો પાઠ લેખે લાગે. બાકી તમે 100 પાઠ કરો તોય હનુમાન દાદા સુધી પહોંચે નહીં. હવે એમને આવો એક શ્રાપ હતો ઋષિમુનિઓ દ્વારા એમને, અને આનું અનુલક્ષીને જ આપણે આ કહી છે. તમારા સર તમે શું એડવાઇસ આપશો? અમારી તો એટલી જ એડવાઇસ હોય, અમે સજેશન એટલું આપી શકીએ કે જ્યારે આ કળિયુગ ચાલે છે, અત્યારે જે સમયગાળો ચાલે છે કળિયુગ ચાલે છે. કળિયુગમાં તો હાજરા હાજર દેવ જ તમને કામ તમારા કાળને તમને સપોર્ટ કરે. એના માટે હનુમાન દાદા સ્વયંભૂ છે જ. એ સ્વયંભૂ હનુમાન દાદા છે, લાંભેલ છે. એના ખાલી તમે દર્શન માત્ર રોજ એક ટેક રાખશો કે ભાઈ નીતિ નિયમ રાખશો કે નિયમ રાખશો કે મારે દાદાના દર્શન કરવા જવાનું. ચલો તમે દેશ વિદેશ છો કે બહાર ગામ છો, દર્શન ના થયા, પણ ખાલી એમને યાદ કરીને એક હનુમાન ચાલીસાનો એક પાઠ કરશો ને તોય તમારો બેડો પાર થઈ જશે. તમને ગમે તે હશે, તમારું ગમે તે દુઃખ હશે, ગમે તે વિઘ્ન હશે, એ કોઈ દિવસ તમને આડે આવશે
નહીં. બસ ખાલી તમે મનથી અને શ્રદ્ધાથી એક હનુમાન ચાલીસાનો પાઠ કરો તો એ તમારો આખો બેડો પાર થઈ જશે અને તમને કોઈ પણ જાતનું દુઃખ કે કલેશ આવશે નહીં. એટલે મારી એટલી રિક્વેસ્ટ છે આજે કલયુગમાં કે બધાએ સનાતન ધર્મ બચાવવો હોય તો સનાતન ધર્મ જો આપણે સમજતા હોય કે સનાતન ધર્મ શું છે. આજે બધાએ આજે દેશ વિદેશમાં તમે જોતા હશો કે બધાએ પોતપોતાના ધર્મનું કામ કરે જ છે. એમ આપણે પણ જો સનાતન ધર્મ બચાવવો હોય તો સનાતન ધર્મનો આપણે તન મન અને ધનથી એનું વિસ્તરણપૂર્વક લોકોમાં ભાવ ઊભો થાય, લોકોને ખબર પડે કે આ ધર્મ શું છે. એ ધર્મનું જ્ઞાન, નાનું મોટું જ્ઞાન આપણે બધાની સાથે શેર કરવું જોઈએ એવો મારો પોતાનો અભિપ્રાય છે. અને હું માનું છું ત્યાં લગીને જો તમે એક હનુમાન ચાલીસા કરો અને જો તમને હનુમાન ચાલીસા ના આવડતી હોય તો તમે એને વાંચીને કરો. તેમ છતાં જો તમને સમય વધારે લાગતો હોય કે ભાઈ હનુમાન ચાલીસા કરો મારે તો 10 મિનિટ જાય છે, એટલા બધા બિઝી હોય, એ હનુમાન ચાલીસા ના થઈ શકતી હોય. પણ મને યાદ છે ત્યાં લગીન મોરારી બાપુએ એક વાક્ય કહ્યું હતું. એમની કથા હું જ્યારે 1998માં જ્યારે કથા નડિયાદમાં હતી ત્યારે મોરારી બાપુ એ રામ ભગવાનની કથા કહે છે, બરાબર. એટલે એમણે એ કથામાં એટલું કહ્યું હતું કે તમારે રોજ પાઠ એક કરવો જોઈએ હનુમાન ચાલીસાનો. એ પાઠ તમારાથી ના થાય તો તમારે ખાલી પહેલો દોહો અને છેલ્લો દોહો. પહેલો દોહો એટલે શ્રી ગુરુ ચરણ સરોજ રજની ચમન મુગુટ સુધારી બનરવ રગોલ બિમલ જોદાયક ફલચાર બુદ્ધિહીન તનુ જાન કે સુમેરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેવ મોહી હરો કલેશ વિકાર. આ એક પહેલી પંક્તિ છે. અને એક છેલ્લી પંક્તિ જે પવન તને સંકટ હરણ મંગળ મૃદિ રૂપ રામ લખન સીતા સહી હૃદય બસો સ્વરૂપ ભૂપ સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય બોલો રે ભાઈ સૌ સંતન કી જય. આ બે ચોપાઈ તમે કરશો તો તમને આખા હનુમાન ચાલીસાનું ફળ મળશે. આ બે ચોપાઈ તમે કરશો તોય બહુ થઈ ગયું. જો આ બે ચોપાઈ એ તમે ના કરતા હોય તો તમને કોઈ રાઈટ નહીં કે તમે મનુષ્ય છો. મનુષ્ય તમે હોવ અને જો ભગવાનમાં શ્રદ્ધા હોય તો તમારે આટલું તો કરવું જ જોઈએ. બાકી તમને મનુષ્ય દેહ મળ્યો છે એનો કોઈ અર્થ નહીં. જો તમે આટલું પણ ના કરી શકતા હોય તો તમારો કોઈ અર્થ નહીં. એવું શ્રી મોરારી બાપુએ કથામાં કહ્યું હતું. એ જ મેં તમને આજે કહ્યું છે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અત્યાર સુધીમાં? અમારો એક્સપિરિયન્સ તો એવો છે કે અમે વર્ષોથી અમને સેવા પૂજા કરીએ જ છીએ અને કરવાના છે અને અમારા પછી અમારા છોકરાઓ કરશે છે. પણ હવે જે હનુમાન મંદિરનું જે સ્ટ્રક્ચર છે આખું, જેની આવક જે કહેતા હોય એ આવકમાં એવું છે કે શનિવારે જે આવક આવે એમાંથી 50% પૂજારી લે અને 50% મંદિરના ફાળે જાય. એટલે મંદિરના વિકાસના કાર્યોમાં જાય. મંદિરનો જે ધારો કે બાંધકામ છે કે દવાખાનું, સાર્વજનિક દવાખાનું ચલાવે છે, વિના મૂલ્યે દવાઓ પણ આપે છે, એ દવાખાનામાં જાય. સદાવ્રત ચલાવે છે કે ગરીબોને રોજે રોજ ભોજન અપાય છે, એ ભોજનમાં જાય. કે લગ્નવાડી છે. આખા દુનિયામાં મને નહીં લાગતું કે હનુમાન મંદિર જેટલી વાડી સસ્તી હોય. ખાલી 2000 ભાડું અમે લઈએ છીએ એ મેન્ટેનન્સ પૂરતું, સાફ સફાઈના જ કહો તોય ચાલે. તમારે 2000 માણસની રસોઈ હોય તો તમારું મંદિરનું બિલ બનશે ખાલી 8 થી 10,000 બિલ બને. 2000 માણસની રસોઈનો પ્રસંગ તમારે પતી જાય આરામથી. એમાં ગેસ બિલ આવી ગયું, લાઇટ બિલ આવી ગયું, વાસણનું ભાડું આવી ગયું, જગ્યાનું ભાડું આવી ગયું અને સાફ સફાઈને આવી ગયા. આ બધા થઈને તમારે 10 થી 12,000 રૂપિયા થાય. એનાથી એક રૂપિયો તમારે વધારે ના થયો. આટલા નાના બજેટમાં, આજે મોંઘવારીના દિવસોમાં આટલા નાના બજેટમાં તમારે આવડો મોટો પ્રસંગ હનુમાન મંદિર જ કરી શકે. એ આ લોકોની આસ્થાથી અને લોકો જે દાન કરે છે એ દાનથી જ આ એક વસ્તુ શક્ય બને છે. બાકી આવડો મોટો પ્રસંગ તમે અહીં મામૂલી હોલમાં કંઈ કરવા જાઓ તો ખબર પડે કે 4 થી 5 લાખ રૂપિયા થાય, એના સિવાય પ્રસંગ થાય નહીં. એ જ 2000 રૂપિયામાં કે 10 થી 12,000 રૂપિયામાં પતી જાય છે. અને અમારી અનુભવમાં તો એટલો અનુભવ અમને એવો છે કે અમે વર્ષોથી આ દાદાની સેવા પૂજા જ કરીએ છીએ અને મંદિરમાં જે કંઈ આવે છે એ અડધું અમે મંદિરમાં આપીએ છીએ અને અડધું અમે લઈએ છીએ. એ આવકથી આજે મારી 45 વર્ષની એજ થઈ પણ મને એવું સાંભળતું નહોતું કે મેં કોઈની જોડ હાથ લાંબો કરવો પડ્યો.
એટલો અમારો હનુમાન દાદાનો અમારા ઉપર એટલો જ હાથ છે, બધા જ પૂજારીઓ ઉપર એટલો જ હાથ છે. દાદા કોઈ દિવસ નિરાશ નહીં કરતા. અને અમે મંદિરમાં જે સીધું આવ્યું હોય કે સીધું સામગ્રી આવી હોય એનાથી જ અમે અમારું ઘરનું ગુજરાન ચાલે છે. અમારે કોઈ દિવસ બજારમાંથી વેચાતું લાવવું પડતું નથી. કોરોના ટાઈમમાં પણ, કોરોનામાં મંદિર બંધ હતું પણ લોકોની એટલી આસ્થા હતી ને તે તેલના ડબ્બા બહાર મૂકીને જતા રહેતા હતા. બહાર મૂકીને તેલના ડબ્બા જતા રહેતા. અને કોરોના કાળમાં અમે જે ગરીબો હતા એમને ભોજન જે પૂરું પાડ્યું છે ને એનું સીધું અમારે કોઈ દિવસ માગવા જવું નહોતું પડ્યું. ઓટોમેટિક કંઈથી ખબર નહીં કોણ મૂકી જાય છે શું નહીં. મંદિર ખોલો તો સવાર બહાર ઢગલો પડ્યો હોય, અનાજની બોરીઓ પડી હોય, તેલના ડબ્બા પડે છે. આવું અનેક પ્રસંગો એવાય બન્યા છે એમ. અને અમારા જે દાદાએ જે વર્ષોથી અમારી જે પેઢી ચલવી છે, પેઢી ચલાવવામાં જે અમારા કામ કાઢ્યા છે એ તો અદ્ભુત છે. એનો તો હું કશું કહી જ ના શકું. એટલા અમારા દાદાના આશીર્વાદ છે અમારા ઉપર. અને દાદાથી જ આ બધું શક્ય બન્યું છે. અમારે એક નાનું કહી દો કે અમે 45 વર્ષનો થયો તો મને યાદ છે તે લગીને અમારે કોઈ દિવસ તેલ વેચાતું લાવવું નહીં પડ્યું. આટલા મોટા અમે થયા, આટલા અમારા પ્રસંગો ગયા હશે પણ એક તેલનો એક છાંટો પણ અમે અત્યાર સુધી વેચાતો નહીં. દાદાનો જે તેલ ચડે છે એમાંથી જ બધા પૂજારીઓ એ જ તેલ ખાય છે. અને એ જ તેલ પ્રસાદી રૂપે સદાવ્રતમાં વપરાય છે. અને જે ગરીબ કોઈ લેવા આવ્યું હોય એ જ તેલ અમે આપીએ છીએ અને એમનું પણ ગુજરાન થાય છે. એ જ રીતે દાદાનું ચડાયેલું તેલ જે પ્રસાદી રૂપે અમે વાપરીએ છીએ આજ સુધી કોઈ પણ જાતનો કોઈ રોગ થયો નથી કે કોઈ નુકસાની થઈ નથી કે બજારમાંથી અમારે તેલ લાવવાની જરૂર પડી નથી. આવો એક અમારો પોતાનો એક અનુભવ છે દાદા પ્રત્યેનો. એવરેજ કેટલું દાન આવતું હોય છે દિવસમાં? આ તો શું કે મંદિર છે એટલે તમારે શ્રદ્ધા હોય, તમારું કામ થઈ ગયું હોય તો તમે આવો તો તમે ઢગલો દાન મૂકીએ જાઓ. અને જો કોઈ દૂર હોય, ના આવી શકે હોય, એણે ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય તો એ દાનમાં ઉમેરો થાય છે. પણ રોજે રોજ દાન તો આવે જ છે. પણ આ તો શું ફિક્સ ડિપોઝિટ નહીં કે ભાઈ સેલરી નહીં કે મંદિરમાં આટલું દાન આવે એવું ના હોય. કોઈ દિવસ વધારે દાન આવે તો કોઈ દિવસ ઓછું પણ દાન આવે. પણ દાન કોઈ દિવસ એવું નહીં બન્યું કે દાન ના આવ્યું હોય. દાન તો આવે જ છે. પૈસા રૂપી આવે, અનાજ રૂપી આવે, કાં તો સોના ચાંદી રૂપે આવે. અત્યારે લોકો એવું પણ કરે છે કે સોનાના સિક્કા હોય, સોનાના ઘરેણાં હોય, જેવું એમને કામ અને જેવી આસ્થા. ધારો કે બહુ મોટું કામ થઈ ગયું અને જેવી આસ્થા હોય એમને કે ના દાદાએ મારું આટલું સોનું ખોવાઈ ગયું હતું મને પાછું આપ્યું તો એમાંથી થોડુંક સોનું મંદિરમાં દાન કરી દે. એ જ પ્રમાણે રૂપિયામાં એવું છે કે સેલેરી ના જ વધતી હોય, ધંધામાં બરકત ના આવી જાય અને દાદાના પ્રતાપે એમના સેલેરી વધી ગયો હોય, ધંધામાં વધારો થઈ ગયો હોય તો એમાંથી જ અમુક ભાગ એવા મંદિરમાં દાન કરી દે છે. એ રીતે દાન આવે જ છે અને આવતું રહેશે. ખૂબ ખૂબ આભાર તમારો પોડકાસ્ટમાં જોઈન થવા માટે. જય સિયારામ. જય સિયારામ.